તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવું અલ્ટરનેટર, એનો વર્કિંગ પ્રિન્સિપલ અને એનો કાર્ય સિદ્ધાંત. હવે આપણે જોઈએ કે અલ્ટરનેટરની અંદર જે પોલ ઉપયોગમાં લેવાય છે એ પોલ કયા પ્રકારના છે. તો અલ્ટરનેટર અથવા તો સિંક્રોનસ મશીનની અંદર જે પોલ છે એ પોલ મુખ્યત્વે બે પ્રકારના હશે. એક હશે સેલિયન્ટ પોલ મશીન હશે અને બીજું છે સિલિન્ડ્રિકલ પોલ. તો વન બાય વન આપણે જોઈએ કે સેલિયન્ટ પોલ રોટર એટલે શું અને સિલિન્ડ્રિકલ પોલ રોટર એટલે શું. તો સેલિયન્ટ પોલ રોટર છે એનું બીજું નામ છે પ્રોજેક્ટિંગ પોલ રોટર છે. પ્રોજેક્ટિંગ નો મતલબ એવો થાય કે ઉપસાવેલો અથવા તો બહારથી ફિટ કરેલો. તો રોટરની કોર ઉપર, ધારો કે આ રોટરની કોર છે, રોટરની જે કોર હશે એ સિલિકોન સ્ટીલ સ્ટેમ્પિંગની બનેલી હશે જેથી એની અંદર એડી કરંટ અને હિસ્ટેરેસિસ લોસ છે મિનિમમ થાય અથવા તો ઓછા થાય. તો આ જે છે એ રોટરની કોર છે. રોટરની કોર ઉપર પોલ છે એને બહારથી આપણે બેસાડીએ તો એને કહેવાય પ્રોજેક્ટિંગ પોલ ટાઇપ રોટર. ધારો કે આ રોટરની કોર છે એના ઉપર આપણે પોલને બહારથી માઉન્ટ કરીએ તો એને કહેવાય પ્રોજેક્ટિંગ પોલ ટાઇપ રોટર. જો આપણે રોટરને પોલને બહારથી માઉન્ટ કરશું એટલે રોટરનો જે પહેલા વ્યાસ હતો આ છે રોટરનો પહેલાનો વ્યાસ એ કેવો છે ઓછો છે. હવે આપણે પોલને માઉન્ટ કર્યો એના ઉપર બેઠાડ્યો એટલે એનો વ્યાસ છે કેવો થઈ જાય વધી જાય. એટલે કે પ્રોજેક્ટિંગ પોલ ટાઇપ જે રોટર છે એનો વ્યાસ છે વધારે હશે કારણ કે આપણે પોલ છે એને બહારથી માઉન્ટ કરીશ બેસાડીએ છીએ એટલા. ઓકે, ત્યારબાદ વાત આવે છે સ્ટીલ સ્પાઈડર. તો આવા જે બે પોલ છે એને રોટરની કોર સાથે જોડવા માટે સ્ટીલ સ્પાઈડરનો ઉપયોગ થાય. સ્ટીલ સ્પાઈડર છે એક પ્રકારનો લોક છે કે જેના મદદથી રોટરના જે બે ભાગ છે તો બે પોલ છે મજબૂતાઈથી રોટરની કોર સાથે જોડાયેલા છે. એનાથી રોટરની અથવા તો પોલની મજબૂતાઈ છે એ વધારે મળશે. ત્યારબાદ વાત આવે છે ફીલ્ડ વાઇન્ડિંગ. તો ફીલ્ડ વાઇન્ડિંગ આપણને ખ્યાલ છે કે ફીલ્ડ વાઇન્ડિંગમાંથી જ્યારે આપણે ડાયરેક્ટ કરંટ અથવા તો ડીસી કરંટ પસાર કરશું ત્યારે એની અંદરથી કાયમી ચુંબકીય અથવા તો મેગ્નેટિક ફ્લક્સ છે ઉત્પન્ન કરશે. તો ફીલ્ડ વાઇન્ડિંગનું કામ છે મેગ્નેટિક ફ્લક્સને ઉત્પન્ન કરવાનું. ત્યારબાદ વાત આવે છે રોટર કી. તો રોટર જે કી છે એ શાફ્ટ આરે રોટરને મજબૂતાઈથી પકડાવવા માટે, શાફ્ટ આરે રોટર છે એ મજબૂતાઈથી જોડાય એના માટે આપણે રોટર કીનો ઉપયોગ કરેલો છે જેથી રોટર છે એ શાફ્ટની સાથે ફરે નહીં, એની સાથે મજબૂતાઈથી પકડાય જકડાય. તો આ છે રોટરની કી. હવે વાત કરીએ આપણે કે આ પ્રકારનું જે રોટર છે એક્ચ્યુઅલમાં 3D ડાયાગ્રામમાં કેવું દેખાય તો કે એનો જે રોટરનો ભાગ છે એ 3D રીતે આપણે જોઈએ તો આવો કંઈક હશે. એટલે કે એની જે લેન્થ છે બહારની બાજુ એ કેવી હશે, આ જે લેન્થ છે એ કહેવાય એક્સિયલ લેન્થ. એક્સિયલ લેન્થ. તો રોટર જે બહારની બાજુએ નીકળે છે એને કહેવાય એની એક્સિયલ લેન્થ અને આ બાજુનો જે ભાગ છે એને કહેવાય પોલ. તો રોટર ઉપર પોલને માઉન્ટ કરવાથી એનો વ્યાસ કેવો મળે છે વધારે. આ વ્યાસ છે વધારે છે અને એક્સિયલ લેન્થ છે એટલે કે એની પહોળાઈ છે કેવી છે ઓછી છે. તો આપણને એવો ક્વેશ્ચન પૂછે કે સેલિયન્ટ પોલ પ્રકારનું રોટર અથવા પ્રોજેક્ટિંગ પોલ પ્રકારનું રોટર છે એ કેવું હશે તો કે એનો વ્યાસ છે વધારે હશે અને એની એક્સિયલ લેન્થ છે ઓછી હશે. હવે આ પ્રકારનું જે રોટર છે એની અંદર પોલની સંખ્યા 4 અથવા તો 4 કરતા વધારે છે. જો આપણે 4 કરતા ઓછા પોલ ઉપયોગમાં લેશું તો આનો જે સર્ક્યુલર છે અથવા તો શેપ છે બરોબર રાઉન્ડ શેપમાં આવશે નહીં. એટલા માટે હંમેશા 4 અથવા તો 4 કરતા વધારે પોલનું જે સેલિયન્ટ પોલ રોટર હશે. કોઈ દિવસ 2 પોલનું હશે નહીં કારણ કે 2 પોલનું બનાવશું તો પ્રોપર જે રાઉન્ડ શેપ છે એ અંદર આવશે નહીં. તો પોલની સંખ્યા વધારે હોવાને કારણે સેલિયન્ટ પોલ પ્રકારનું જે રોટર છે એ લો સ્પીડ માટે ઉપયોગમાં લેવાય. કારણ કે આપણને ખ્યાલ છે સિંક્રોનસ સ્પીડ ns બરાબર 120 f/p. સિંક્રોનસ સ્પીડ ns બરાબર 120 f/p. f એટલે ફ્રીક્વન્સી, p એટલે પોલની સંખ્યા. હવે આપણે જોયું કે સેલિયન્ટ પોલ પ્રકારનું રોટર છે એમાં પોલની સંખ્યા વધારે છે. પોલની સંખ્યા વધારે હોવાના લીધે સ્પીડ છે સિંક્રોનસ સ્પીડ કેવી મળશે ઓછી. એટલે સેલિયન્ટ પોલ પ્રકારનો જે રોટર છે એ લો સ્પીડ એપ્લિકેશન માટે ઉપયોગી છે. હવે લો સ્પીડ એટલે કે કયા પ્રકારમાં ઉપયોગી આવશે તો કે વોટર ટર્બાઇન એટલે કે હાઇડ્રો પાવર પ્લાન્ટ જે છે એની સ્પીડ 750 rpm જેટલી હશે.
હાઇડ્રો પાવર પ્લાન્ટ જે છે એની સ્પીડ 750 આરપીએમ જેટલી એટલે કે ઓછી સ્પીડ છે. તો હાઇડ્રો ટર્બાઇનની અંદર જે રોટર ઉપયોગમાં લેવાય છે એ સેલિયન્ટ પોલ પ્રકારનું રોટર હશે. ત્યારબાદ ઓછી સ્પીડ વાળું બીજું કયું એન્જિન છે તો કે ડીઝલ એન્જિન છે. તો ડીઝલ એન્જિનની અંદર જે રોટર ઉપયોગમાં લેવાય એની સ્પીડ પણ કેવી છે ઓછી છે. તો અહીંયા આગળ પણ આપણે સેલિયન્ટ પોલ પ્રકારનું રોટર છે એનો ઉપયોગમાં લઈ શકીએ. ટૂંકમાં ઓછી સ્પીડ જાની જરૂરિયાત હશે ઓછી સ્પીડની ત્યાં આપણે સેલિયન્ટ પોલ પ્રકારના રોટરનો ઉપયોગ કરશું. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો આપણને ખ્યાલ છે કે સ્ટેટર અને રોટર વચ્ચેની જે જગ્યા છે એ કહેવાય એર ગેપ. આ ભાગ છે રેડ કલરનો એ છે સ્ટેટર અને આ ભાગ છે રોટર. તો સ્ટેટર અને રોટર વચ્ચે જે જગ્યા પડે છે એને કહેવાય એર ગેપ. રોટર દ્વારા જે ફ્લક્સ ઉત્પન્ન થાય એ એર ગેપની અંદર જે ફરતું હોય છે. હવે સેલિયન્ટ પોલ પ્રકારનું જે રોટર છે એમાં કેવું છે તો કે એર ગેપ છે અસ્તવ્યસ્ત છે. એટલે કે એર ગેપ છે બધી બાજુ એક સરખો રહેતો નથી. જ્યાં ભાગ છે પોલની ફેસ છે ત્યાંથી સ્ટેટર વચ્ચેનું અંતર છે ઓછું છે. એટલે કે અહીંયા એર ગેપ કેવો છે ઓછો છે. અને જેમ જેમ આપણે વચ્ચેના ભાગે આવી એમ એર ગેપ છે એની કિંમત વધારે છે. એટલે કે ફ્લક્સ છે એક સરખું રહેતું નથી. મશીનની અંદર ફ્લક્સ છે કેવું છે અસ્તવ્યસ્ત છે અથવા તો નોન યુનિફોર્મ છે. આ બાજુ છે ફ્લક્સની કિંમત કેવી છે સોરી એર ગેપની કિંમત છે ઓછી છે. અહીંયા આગળ એર ગેપ છે વધારે છે એટલે ફ્લક્સની કિંમત કેવી છે ઓછી. જેમ એર ગેપ ઓછું એમ ફ્લક્સની કિંમત વધારે કારણ કે લોસીસ છે ઓછા છે. હવે જે એર ગેપ છે નોન યુનિફોર્મ હોવાને કારણે મેગ્નેટાઇઝિંગ કરંટ છે રોટર અથવા તો અલ્ટરનેટરમાંથી પસાર થશે. એર ગેપની કિંમત નોન યુનિફોર્મ હોવાને કારણે મેગ્નેટાઇઝિંગ કરંટ છે એની અંદરથી સર્ક્યુલેટ થશે. મેગ્નેટાઇઝિંગ કરંટને કારણે એડી કરંટ અને હિસ્ટેરેસિસ લોસ છે મશીનની અંદર થશે તથા મશીનની અંદર એક પ્રકારનું હાર્મોનિક એટલે કે લોસ હાર્મોનિક એક પ્રકારનું ડિસ્ટોરેશન છે એ હાર્મોનિક છે ઉત્પન્ન થશે. એ હાર્મોનિક અને લોસીસને ઓછા કરવા માટે ડેમ્પ કરવા માટે આપણે ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ કરેલો છે. હવે ડેમ્પિંગનો મતલબ શું થાય તો કે રોટર છે એની એકની એક સ્થિતિમાં રહેતું નથી પણ કેવું થાય છે ડેમ્પ થયા કરે છે. ડેમ્પ થયા કરે છે બરોબર. એકની એક સ્થિતિમાં સ્થિર રહેતું નથી ડેમ્પ થયા કરે છે. એને ડેમ્પ આઉટ અથવા તો ઓછું કરવા માટે આપણે ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ કરેલો છે. જેથી ડેમ્પર વાઇન્ડિંગ શું કરશે વિરુદ્ધ દિશામાં વોલ્ટેજ ઉત્પન્ન કરશે અને રોટરને એક જગ્યાએ સ્થિર રાખશે અથવા તો એકની એક દિશામાં એને ફરતું રાખશે. એને ડેમ્પ થવા દેશે નહીં. તો આ હતું સેલિયન્ટ પોલ રોટર કે જે લો સ્પીડ એપ્લિકેશન માટે ઉપયોગી છે. આમાં 4 અથવા તો 4 કરતા વધારે પોલનું બનેલું હશે. આને 2 પોલનું બનાવાય નહીં કારણ કે જો 2 પોલનું બનાવશું તો એનું જે શેપ છે એ રાઉન્ડ શેપ આવશે નહીં. એનો ડાયામીટર છે વધારે હશે કારણ કે આપણે પોલ છે એને બહારથી માઉન્ટ કરી છે અને એક્સિયલ લેન્થ એટલે કે એની પાછળની જે લંબાઈ છે એ કેવી છે ઓછી છે. તો આ તો એક સેલિયન્ટ પોલ રોટર છે. હવે વાત આપણે કરી અને પ્રોજેક્ટિંગ પોલ પ્રકારનું રોટર પણ કહેવાય. હવે વાત કરીએ આપણે સિલિન્ડ્રિકલ પોલ રોટર.
સ્લોટમાં ફિલ્ડ વાઇન્ડિંગ છે વિચારશું. તો આપણે જોઈ સિલિન્ડ્રિકલ પોલ ટાઇપ રોટર. તો આ જે રોટર છે એ સિલિન્ડ્રિકલ રોટર છે અથવા તો નોન સેલિયન્ટ પોલ રોટર. નોન સેલિયન્ટ પોલ રોટર અથવા તો સિલિન્ડ્રિકલ રોટર. આનો દેખાવ છે સિલિન્ડર જેવો છે એટલા માટે નામ પડ્યું સિલિન્ડ્રિકલ રોટર. હવે આ પ્રકારના રોટરમાં કેવું છે તો કે 2/3 ભાગની અંદર સ્લોટ પાડેલા છે. ટોટલ જે રોટરની કોર છે આ જે છે રોટરની કોર છે. આખી રોટરની કોરમાંથી 2/3 ભાગમાં સ્લોટ પાડેલા છે. રોટરના સ્લોટ પાડેલા છે. ઈ સ્લોટની અંદર આપણે ફિલ્ડ વાઇન્ડિંગ છે એને વિચારેલું છે. રોટરના સ્લોટની અંદર આખી જે કોર છે એમાંથી 2/3 ભાગની અંદર સ્લોટ પડેલા છે. ઈ સ્લોટની અંદર આપણે અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગ છે એને વિચારશું. ફિલ્ડ વાઇન્ડિંગ માંથી જ્યારે આપણે ડીસી કરંટ પસાર કરીશું ત્યારે એની અંદર છે પોલ ઉત્પન્ન થશે. 1/3 ભાગ એટલે કે 0.33% અથવા તો 1/3 ભાગની અંદર આપણે પોલ છે બનાવેલા છે એટલે કે એન પોલ અથવા તો એસ પોલ છે 1/3 ભાગની અંદર બનશે અને 2/3 ભાગની અંદર ફિલ્ડ વાઇન્ડિંગ છે એનું વિચારેલું હશે. ફિલ્ડ વાઇન્ડિંગ માંથી જ્યારે તમે ડીસી કરંટ પસાર કરશો એટલે એન અને એસ પોલ છે ઉત્પન્ન કરશે. હવે આ પ્રકારનું જે રોટર છે સિલિન્ડ્રિકલ રોટર એની અંદર આપણે કોઈ પોલ છે ને બહારથી માઉન્ટ નથી કરતા પરંતુ રોટરની જે કોર છે એ એક્ચ્યુઅલ કોરની અંદર આપણે ખાંચા પાડીને આપણે પોલ છે બનાવીએ છીએ. આ રોટરની કોર છે. આ રોટરની કોર ઉપર આપણે ખાંચા પાડીને રીતે પોલ છે બનાવીએ. એટલા માટે આ જે રોટર છે એનો ડાયામીટર છે ઓછો છે એટલે કે ડાયામીટરમાં કઈ ફેરફાર પડતો નથી અથવા તો વ્યાસ જે છે કેવો છે ઓછો છે અથવા તો પહેલાની જેટલો છે. વ્યાસ છે એનો વધારે નથી પરંતુ એની લંબાઈ જે છે એ સિલિન્ડર હોવાને કારણે એની લંબાઈ છે કેવી છે વધારે છે. અને આપણે જોયું હતું કે આ લંબાઈ જે છે એને કહેવાય એક્સિયલ લેન્થ. બરાબર. રોટરની જે લંબાઈ છે બહારની બાજુએ કેટલું નીકળે છે એને કહેવાય એક્સિયલ લેન્થ. તો સિલિન્ડ્રિકલ પોલ જે છે એનો વ્યાસ છે એમાં કઈ ફેરફાર થતો નથી. ડાયામીટર એટલે કે ડાયામીટર કેવો છે ઓછો છે પરંતુ એની લંબાઈ છે કેવી છે વધારે છે. અને આ પ્રકારનું જે રોટર છે આપણે 2 અથવા તો 4 પોલનું બનાવી શકશું. 4 કરતા વધારે પોલ માટે આને બનાવી શકશું નહીં કારણ કે 4 કરતા વધારે પોલ માટે બનાવશું તો સ્લોટ એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગ રાખવા માટે આપણે સ્લોટ છે એની જગ્યા ઓછી પડશે. એટલા માટે હંમેશા 2 અથવા તો 4 પોલનું તે રોટર છે બનાવવામાં આવે છે. હવે આ પ્રકારનું એટલે કે સિલિન્ડ્રિકલ પોલ પ્રકારનું જે રોટર છે હાઈ સ્પીડ માટે ઉપયોગી છે. હાઈ સ્પીડ મશીન માટે ઉપયોગી છે. ns એટલે કે સિંક્રોનસ સ્પીડ બરાબર 120 × 1/p જ્યાં p શું છે પોલની સંખ્યા છે. હવે સિલિન્ડ્રિકલ પોલ છે પોલની સંખ્યા છે ઓછી છે 2 અથવા તો 4 છે. એટલા માટે સિંક્રોનસ સ્પીડ કેવી મળશે હંમેશા વધારે. સિંક્રોનસ સ્પીડ જે છે હંમેશા વધારે મળશે. એટલા માટે જે સિલિન્ડ્રિકલ પોલ છે હાઈ સ્પીડ માટે ઉપયોગી છે. હવે હાઈ સ્પીડ મશીન ક્યાં મશીન છે તો કે સ્ટીમ ટર્બાઇન છે એટલે કે થર્મલ પાવર પ્લાન્ટ ની અંદર જે ટર્બાઇન યુઝ થાય એને કહેવાય સ્ટીમ ટર્બાઇન. પછી ગેસ ટર્બાઇન છે એ બધાની અંદર હાઈ સ્પીડ છે એની જરૂરિયાત પડશે. એટલા માટે સ્ટીમ ટર્બાઇન અથવા તો ગેસ પાવર પ્લાન્ટ ની અંદર જે ટર્બાઇન યુઝ થાય ગેસ ટર્બાઇન એની અંદર આપણે સિલિન્ડ્રિકલ અથવા તો નોન સેલિયન્ટ પોલ પ્રકારનું રોટર છે એનો ઉપયોગ કરશું. જેનો ડાયામીટર ઓછો છે અને એક્સિયલ લેન્થ છે વધારે છે અને હાઈ સ્પીડ એટલે કે વધારે સ્પીડની જે જરૂરિયાત હશે ત્યાં આગળ ઉપયોગમાં લેવાશે. જે સ્ટીમ ટર્બાઇન છે એની સ્પીડ છે 3000 rpm અથવા તો એના કરતા પણ વધારે છે. 3000 rpm અથવા તો એના કરતા પણ વધારે હોય એટલા માટે ત્યાં આગળ આપણે હાઈ સ્પીડ માટે ઉપયોગમાં
લેશું. જ્યારે હાઇડ્રો પાવર પ્લાન્ટ છે તો એની સ્પીડ છે 750 rpm હતી, એટલા માટે ત્યાં આગળ આપણે સેલિયન્ટ પોલ અથવા તો પ્રોજેક્ટિંગ પોલ પ્રકારના રોટરનો ઉપયોગ કરતા હતા. હવે આપણે સેલિયન્ટ પોલમાં જોઈશું કે મેગ્નેટિક ફ્લક્સ છે નોન યુનિફોર્મ હોવાને કારણે તેની અંદરથી મેગ્નેટાઇઝિંગ કરંટ છે પસાર થતો હતો. પરંતુ આમાં કેવું છે તો કે રોટર છે એનો કઈ સાઈઝમાં આપણે ફેરફાર કર્યો નથી. રોટર છે કેવું છે રાઉન્ડ શેપની અંદર છે, એટલે કે શેપમાં કઈ આપણે ફેરફાર કર્યો નથી. એના ઉપરની બાજુએ કોણ હશે સ્ટેટર. તો આ જે ભાગ છે એનો જો આપણે સ્ટેટર. અને આપણને ખ્યાલ છે કે સ્ટેટર અને રોટર વચ્ચે જે જગ્યા પડે છે એને કહેવાય એર. સ્ટેટર અને રોટર વચ્ચે જે જગ્યા પડે છે એને કહેવાય એર. તો સિલિન્ડ્રિકલ પોલ પ્રકારના રોટરમાં સ્ટેટર અને રોટર વચ્ચેની જે જગ્યા છે એ આખા રોટરમાં કેવી છે એક સરખી છે, એટલે કે ફ્લક્સ જે છે એક સરખું પસાર થાય છે. તો એને કહેવાય યુનિફોર્મ ફ્લક્સનું ડિસ્ટ્રીબ્યુશન. જે ફ્લક્સ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કેવું છે યુનિફોર્મ, કારણ કે એર ગેપની કિંમત છે એક સરખી છે આખા રોટરની પેરિફેરીમાં. પેરિફેરી એટલે આખા રોટર અને સ્ટેટર વચ્ચેના આખા ભાગમાં ફ્લક્સ છે એક સરખું છે, એટલા માટે એને કહેવાય યુનિફોર્મ ફ્લક્સનું ડિસ્ટ્રીબ્યુશન. હવે ફ્લક્સ ડિસ્ટ્રીબ્યુશન છે એ યુનિફોર્મ છે એટલા માટે એની અંદરથી મેગ્નેટાઇઝિંગ કરંટ જે પસાર થતો હશે, ફ્લક્સના કારણે જે મેગ્નેટાઇઝિંગ કરંટ પસાર થતો હશે એની કિંમત હશે ઓછી. મેગ્નેટાઇઝિંગ કરંટ છે એની કિંમત ઓછી હોવાને લીધે એની અંદર જે એડી કરંટ અને હિસ્ટેરેસિસ લોસ જે થાય છે એની કિંમત પણ કેવી છે ઓછી છે. હવે યુનિફોર્મ ફ્લક્સ હોવાને કારણે અહીંયા આગળ આપણે તમે જોઈ શકો છો ડેમ્પર વાઇન્ડિંગ્સ એનો ઉપયોગ કરેલો નથી. જ્યારે સ્લેજેડ પોલ પ્રકારનું રોટર હતું તેમાં આપણે ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ કરતા હતા, કારણ કે રોટર છે એના અંદર જે ડેમ્પ આવતું હતું એ ડેમ્પિંગને ઘટાડવા માટે ડેમ્પર વાઇન્ડિંગ છે વાપરતા. પરંતુ આમાં કેવું છે કે ફ્લક્સ છે એક સરખું છે એટલા માટે રોટર છે કેવું સ્મૂથ સિલિન્ડ્રિકલ રોટર પણ કહે છે. કેમ તો કે આ જે રોટર છે સ્મૂથલી રાઉન્ડ થતું છે, રોટેટ થતું છે મશીનની અંદર, એટલા માટે એને કહેવાય સ્મૂથ સિલિન્ડ્રિકલ રોટર. તો મેગ્નેટાઇઝિંગ કરંટની ઇફેક્ટ આમાં ઓછી થાય છે, એટલા માટે આપણે આમાં ડેમ્પર વાઇન્ડિંગ્સનો ઉપયોગ કરતા નથી. તો આ હતા આપણે રોટરના પ્રકાર કે જે આપણે અલ્ટરનેટરની અંદર મુખ્યત્વે યુઝ કરીએ છીએ, સેલિયન્ટ પોલ અને સિલિન્ડ્રિકલ પોલ પ્રકારનું રોટર. ઓકે, તો આપણે બે ટાઈપના રોટર છે જોયા. હવે આપણે ફરીથી એનો રિવિઝન છે થોડું કેવું કરીએ. તો પહેલા છે આપણે પ્રોજેક્ટિંગ પોલ અથવા તો સેલિયન્ટ પોલ પ્રકારનો રોટર છે જોયું હતું. એ રોટરમાં કેવું છે તો કે રોટરની કોર ઉપર આપણે પોલ છે ઉપરથી માઉન્ટ કરેલા છે, એટલે કે લગાડેલા છે. એને કહેવાય સેલિયન્ટ પોલ પ્રકારનું રોટર. સેલિયન્ટ પોલ પ્રકારનું જે રોટર છે એમાં પોલ છે બહારથી લગાડવા હોવાને લીધે એનો ડાયામીટર એટલે કે વ્યાસ છે વધારે છે અને એક્સિયલ લેન્થ છે કેવી હતી ઓછી. પોલની સંખ્યા 4 અથવા તો 4 કરતા વધારે છે. હવે પોલની સંખ્યા વધારે હોવાને લીધે જે સેલિયન્ટ પોલ પ્રકારનું રોટર હતું એની સ્પીડ છે ઓછી હતી, એટલે કે લો સ્પીડ એપ્લિકેશન માટે સેલિયન્ટ પોલ પ્રકારનું રોટર છે ઉપયોગમાં લેવાય. અથવા તો એનું બીજું નામ છે શું છે પ્રોજેક્ટિંગ પોલ પ્રકારનું રોટર, કારણ કે પોલ છે ને આપણે બહારથી પ્રોજેક્ટ કરી છે. પ્રોજેક્ટ એટલે બેસાડવું. ઓકે, ત્યારબાદ આપણે જોઈશું નોન સેલિયન્ટ પોલ પ્રકારનું રોટર અથવા તો આને કહેવાય સિલિન્ડ્રિકલ રોટર. નોન સેલિયન્ટ પોલ રોટર અથવા તો સિલિન્ડ્રિકલ રોટર. એનો દેખાવ છે સિલિન્ડર જેવો છે એટલા માટે નામ રાખ્યું સિલિન્ડ્રિકલ રોટર. તો સિલિન્ડ્રિકલ રોટરમાં કેવું હતું તો કે રોટરની કોર ઉપર જ તે ખાંચા પાડી અથવા તો સ્લોટ પાડી એની અંદર આપણે ફિલ્ડ વાઇન્ડિંગ છે ને વીંટાળતા હતા અને 2/3 ભાગની અંદર ખાંચા પાડતા હતા. બાકીનો જે 1/3 ભાગ લીધો એને આપણે પોલ તરીકે ઉપયોગમાં લેતા. તો 2/3 ભાગમાં ખાંચા પાડી એની અંદર આપણે ફિલ્ડ વાઇન્ડિંગ વીંટાળી. ફિલ્ડ વાઇન્ડિંગમાંથી આપણે જો ડીસી કરંટ પસાર કરશું એટલે એ કાયમી ચુંબક ઉત્પન્ન કરશે. એ એન એટલે કે નોર્થ પોલ અને સાઉથ પોલ તરીકે વર્તશે. ઓકે, તો આ પ્રકારનું જે રોટર છે એનો ડાયામીટર છે કેવો છે ઓછો છે, કારણ કે આપણે પોલ છે ને અંદર ને અંદર છે બનાવેલા છે, બહારથી ક્યાંય પોલને લગાડેલા નથી, માઉન્ટ કરેલા નથી, એટલા માટે આનો ડાયામીટર છે ઓછો છે. જ્યારે એની લેન્થ છે એક્સિયલ લેન્થ એને કહેવાય, એ એક્સિયલ લેન્થ કેવી છે વધારે છે, કારણ કે સિલિન્ડર જેવું દેખાય છે એટલે એક્સિયલ લેન્થ છે વધારે છે અને ડાયામીટર છે ઓછો છે. હવે પોલની સંખ્યા છે આમાં 2 અથવા તો 2 કરતા 2 અથવા તો 4 હશે. 4 કરતા વધારે કોઈ દી પોલ હશે નહીં. શેમાં સિલિન્ડ્રિકલ
રોટરમાં. સિલિન્ડ્રિકલ રોટરમાં હંમેશા 2 અથવા તો 4 પોલ હશે. હવે પોલની સંખ્યા ઓછી હોવાને કારણે, ઓછી એટલે કેટલી? તો કે સેલિયન્ટ પોલમાં 4 અથવા તો 4 કરતા વધારે 8 હતી, એની જગ્યાએ અહીંયા કેટલી છે? 2 અથવા તો 4 પોલ છે. પોલની સંખ્યા ઓછી છે તો સ્પીડ કેવી મળશે? હંમેશા આપણને વધારે. એટલા માટે જે નોન સેલિયન્ટ પોલ અથવા તો સિલિન્ડ્રિકલ પ્રકારનું રોટર છે હાઈ સ્પીડ એપ્લિકેશન માટે ઉપયોગમાં લેવાય છે. હાઈ સ્પીડ એપ્લિકેશન એટલે કેવી એપ્લિકેશન? તો કે સ્ટીમ ટર્બાઇન છે, ગેસ ટર્બાઇન છે, એની અંદર સ્પીડ છે વધારે પડતી જોવાય, એટલા માટે ત્યાં આગળ ઉપયોગમાં લેવાય છે.